સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ હોય છે ભૂતકાળ સૂચવતા શબ્દો યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ સેટરડે, લાસ્ટ ડિસેમ્બર, લાસ્ટ જાન્યુઆરી. અને સાદો ભૂતકાળના જે વાક્ય હોય છે એમાં આઈ, યુ, વી, ધે, હી, સી, ઇટ બધાની સાથે શું આવે છે? ડીડ આવે છે. આમાં જે ક્રિયાપદનું રૂપ હોય છે મૂળ ક્રિયાપદનું રૂપ હોતું નથી. કયું હોય છે? ભૂતકાળનું હોય છે. કમનું કેમ, ગોનું વેન્ટ, રીડનું રીડ, રાઇટનું રોટ, ઇટનું ઇટ, રિંગનું રેંગ, ડ્રિંકનું ડ્રેન્ક, પુટનું પુટ, કુકનું કુકડ, સ્ટોપનું સ્ટોપ્ડ, ફિનિશનું ફિનિશ્ડ, વોકનું વોક, ફોનનું ફોન, ડુનું ડીડ. જો વાક્યો કેવા હોય છે? પ્રીત બ્રોટ ફ્રૂટ્સ લાસ્ટ મંડે. બ્રોટ છે કોનું ભૂતકાળનું રૂપ છે? બાઈનું. સોહન ટુક ધ પેન યસ્ટરડે. ટુક છે ટેકનું છે. મોહનલાલ સેટ અંડર અ ટ્રી લાસ્ટ વીક. સેટ કોનું ભૂતકાળનું રૂપ છે? સીટનું. હવે નકાર વાક્યો છે સોનમ ટોલ્ડ અ સ્ટોરી, તો એની જગ્યાએ પૂનમ ડીડ નોટ ટેલ અ સ્ટોરી. ડીડ નોટ આવે છે એમાં. હવે ધે રોટ ધ લેટર, તો ભૂતકાળનું રૂપ નીકળી જાય છે અને મૂળ જે ક્રિયાપદનું રૂપ આવે છે એ લખવાનું હોય છે. ધે ડીડ નોટ રીડ ધ લેટર. આ રોટ છે એ કોનું ભૂતકાળનું રૂપ છે? રાઇટનું. એવી રીતે આર્યન વિઝિટેડ નવસારી લાસ્ટ સેટરડે. આ વાક્ય છે એનું તમારે ભૂતકાળનું રૂપ છે એનું નકાર વાક્ય બનાવી અને નીચે કોમેન્ટમાં એનો આન્સર આપવાનો છે. એવી રીતે પ્રશ્ન વાક્ય છે અહીંયા. મહિમા ઓપન એટ ધ ડોર, તો ડીડ મહિમા ઓપન ધ ડોર. જે ઓપન એટ હતું એની જ ઈડી નીકળી અને મૂળ ક્રિયાપદનું રૂપ ઓપન આવી જાય છે. એવી રીતે વિનય ડ્રો ધ કાર, તો ડ્રો છે એ કોનું ભૂતકાળનું રૂપ છે? ડ્રાઈવનું. તો ડીડ વિનય ડ્રાઈવ ધ કાર. ધે પ્રેડ ટુ ગોડ, તો ડીડ ધે પ્રે ટુ ગોડ. હવે આવે છે મહાદેવ કમ હિયર. આ વાક્યનું તમારે પ્રશ્ન વાક્ય બનાવી અને નીચે કોમેન્ટમાં આન્સર આપવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.